કેમ છો? કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ રીંગણના ભરતાની રેસીપી। હું રોજ એક વિડીયો ગુજરાતી વાનગીનો શેર કરું છું અને આવી રીતે રોજ એક વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તો તમને નોટિફિકેશન મળશે હું જ્યારે પણ મારો વિડીયો શેર કરીશ। રીંગણનું ભરથું બનાવવા માટે આપણે રીંગણ મોટી સાઈઝનું લેવાનું છે। જો મોટી સાઈઝનું રીંગણ હોય તો તેનું ભરથું સારું બને છે। અને રીંગણને આપણે બધી બાજુથી કટ કરવાનું છે। એના ઊભા કટ કરી અને અંદર જોઈ લેવાનું છે કે સડેલું ના હોવું જોઈએ। અને જો સડેલું હોય તો આપણે જોઈ લેવાનું બરાબર, નહીંતર છે ઊંડે સુધી ખબર ના પડે। એટલે આપણે કટ એવી રીતે લગાવવાના છે કે આપણને ખબર પડે કે સડેલું ના હોવું જોઈએ। અને હવે આપણે અંદર લીલા મરચાં અને લસણ આપણે ભરીશું। લીલા મરચાં અને લસણને આવી રીતે આપણે જે મરચાં છે તેને કટ કરવાના છે અને અંદર ભરી લઈશું। આવી રીતે ભરવાથી એનો ટેસ્ટ સારો આવે છે। આવી રીતે આપણે મરચાં અને લસણને ભરી લેવાના છે। આવી રીતે આપણે ભરી અને પછી રીંગણને શેકવાનું, તો આનું જે ટેસ્ટ પણ સારો આવે છે અને લસણ અને લીલા મરચાં પણ શેકાઈ જાય છે। મારી ચેનલમાં અગાઉ પણ મેં એક રેસીપી આની મૂકેલી છે ભરથાની, તો તે પણ તમે જરૂરથી જોજો। આ હું બીજી રેસીપી મૂકું છું, એ પણ મેં અલગ રીતે બનાવેલી છે અને આ પણ અલગ રીતે છે। તો આ રેસીપી ઘણી બધી રીતે અલગ અલગ બનાવતા હોય છે, જેમ કે ટામેટાને શેકીને પણ બનાવતા હોઈએ છીએ, રીંગણને શેકીને, ટામેટાં શેકીને, લસણ બધું શેકીને પણ બનાવતા હોઈએ છીએ। તો અલગ અલગ રીતે રીંગણનું ભરથું બને છે અને આપણે ગ્રેવી બનાવીને પણ બનાવતા હોઈએ છીએ। અને આવી રીતે આપણે ઉપર રીંગણને તેલ લગાવી અને પછી શેકવાનું છે, તો બરાબર શેકાય છે। રીંગણને આપણે બરાબર પલટાવીને શેકી લેવાનું છે અને ચારે બાજુ શેકાઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનું છે। અને શેકાતા લગભગ 5-6 મિનિટનો ટાઈમ લાગે છે અને આપણે ધીમા તાપથી શેકી લેવાનું છે। આવી રીતે આપણે ગેસનો કાંઠલો કાઢી અને પછી શેકવાનું છે, એટલે આપણને બરાબર ફાવે છે આવી રીતે શેકતા। અને જો જાળી હોય તો તમે કાંઠલા ઉપર જાળી મૂકી અને શેકી શકો છો, નહીંતર તમે આવી રીતે કાંઠલો કાઢીને પણ શેકી શકો છો। આવી રીતે આપણે જોઈ લેવાનું, તો ખબર પડે છે કે શેકાઈ ગયું છે। તો આવી રીતે આપણે ચપ્પાથી જોઈ લેવાનું, તો આ શેકાઈ ગયું છે। હવે આપણે એક ડીશમાં એને ઠંડુ કરી લઈશું। ઠંડુ થાય પછી આપણે 5 મિનિટ પછી આની છાલ કાઢી લેવાની છે। આવી રીતે આપણે બધી છાલ કાઢી લઈશું અને પછી આપણે આવી રીતે એને ઝીણું કટ કરી લેવાનું છે। જો તમે પાઉંભાજી મેકર હોય એનાથી પણ તમે કરી શકો છો। પાઉંભાજી મેસરથી પણ આ થઈ જાય છે, તો આવી રીતે આપણે કરી લેવાનું। અને તમે પાસે જો કટર હોય તો ચીલી કટરથી પણ થઈ જાય છે। હવે આપણે અંદર દહીં ઉમેરવાનું છે। દહીં મેં અંદર 2 ચમચી એડ કરેલું છે। દહીંથી પણ આનો ટેસ્ટ સારો આવે છે। આવી રીતે દહીંથી આપણે મિક્સ કરી અને સાઈડમાં મૂકી દઈશું। અને હવે આપણે એક કઢાઈમાં તેલ લઈશું અને થોડું આપણે ઘી લઈશું। તેલ અને ઘી બે મિક્સ કરી અને પછી આપણે વઘાર કરીશું। આવી રીતે તેલ અને ઘીથી આ ભરથું એકદમ સરસ બને છે। તો હવે આપણે ઘી થોડું ઉમેરીશું અંદર। હવે આપણે હિંગ ઉમેરીશું અંદર અને લાલ મરચું અને એક તજનો ટુકડો ઉમેરીશું અંદર। આ બરાબર સતળાઈ જાય એટલે આપણે ઝીણી કટિંગ કરેલી ડુંગળી ઉમેરીશું અંદર। આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। હવે આપણે આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું। આદુ અને લસણની પેસ્ટ આપણે 1 ચમચી ઉમેરીશું અંદર, તેનાથી પણ આનો ટેસ્ટ સારો આવે છે। હવે આપણે ટામેટાની પેસ્ટ ઉમેરીશું। આવી રીતે 50 ગ્રામ ટામેટાની પેસ્ટ ઉમેરવાની છે અંદર।
હવે આપણે લીલું લસણ ઝીણું કટિંગ કરીને ઉમેરીશું. હવે આપણે કાશ્મીરી મરચું ઉમેરીશું અને હળદર ઉમેરીશું અને ધાણા જીરું ઉમેરીશું. આવી રીતે આપણે બધા મસાલા કરી લેવાના છે. અને ગરમ મસાલો આપણે થોડો જ ઉમેરવાનો છે કે આપણે બીજા મસાલા ઉમેરેલા છે એટલે ગરમ મસાલો આપણે અડધી ચમચી જ ઉમેરવાનો છે. અને આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે કે બધા મસાલા મિક્સ થઈ જાય. હવે આપણે જે દહીં અને રીંગણનું જે આપણે પેસ્ટ બનાવી હતી એ આપણે ઉમેરવાની અને બરાબર મિક્સ કરી લેવાનું. દહીંથી પણ આનો ટેસ્ટ સારો આવે છે તો દહીં અંદર ઉમેરવાનું. અને જો દહીં ના ઉમેરો તો અંદર લીંબુ ઉમેરવાનું, લીંબુનો રસ ઉમેરવાનો. મીઠું આપણે સ્વાદ અનુસાર ઉમેરવાનું છે. હવે આપણે બરાબર મિક્સ કરી લેવાનું. હવે આપણે લીલા ધાણા ઉમેરીશું અને આ ભરથું તૈયાર થઈ ગયું છે. આવી રીતે આ ભરથું એકદમ સરસ બને છે. અને આવી જ રીતે મારી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો તમને રોજ એક નવો વિડીયો જોવા મળશે. અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.